આજે જમવામાં શું બનાવ્યું છે? હજુ બાકી છે. આપણે બે મળીને બનાવવાનું છે. ઓહો, મળીને આજે ઈ તે પાછું. આજે તે એટલે રોજ આપણે એ જ કરવાનું હોય છે ને. અને આ શું નવું મંગળસૂત્ર લીધું તે? જોઈ જ લીધું ને. નજર પડી જ ગઈ ને આપણી. આ તો રોજ તારું ગળું ખાલી હોય છે, આજે ભરેલું જોયું એટલે મેં તને પૂછ્યું. રોજ મારું ગળું ખાલી હોય, આજે ભરેલું જોયું તો ઈર્ષ્યા થઈ ગઈ કે આનું ગળું વળી ભરાઈ કેમ ગયું કા? સ્વીટી, મને એવી કોઈ ઈર્ષા નથી થતી. આ તો તમે લોકો તમારું સોનું વસાવો ને તો મને એમાં ખુશી જ છે. પણ હું એમ કહું છું કે જ્યારે ઘરમાં પૈસા વધારે આપવાની વાત આવે છે ને ત્યારે તમે લોકો એમ કહો છો કે આજે કપાઈને સેલેરી આવી છે, કે આજે કંઈક ફલાણાને આપવાના છે, ઢીકણાને આપવાના છે, એમ કરીને તમે ઘરમાં પૈસા વધારે નથી આપતા. અને વધારે પડતું તો આદિને જ ધ્યાન રાખવું પડે છે ઘરનું. તો મોટા છે ઘરના. આમ તો જ્યારે ફરજોની ને માલ મિલકતની ને બધાની વાત આવે ત્યારે તો એમ કહેવાય છે મોટા હોય એને પહેલા મળે, અને જ્યારે પૈસો ઘરમાં દેવાનો આવે ને ત્યારે હક બરાબરીનો થઈ જાય કે બંને જણાએ લેવલમાં બધું દેવાનું. અમે લોકો થોડાક પૈસા વળી અમારી પાછળ ખર્ચીએ ત્યાં તો તમને અંદરથી અગ્નિ ઉત્પન્ન થઈ ગઈ કે આ કેમ આ લોકોએ લીધું એમ. સ્વીટી, તું મારી છે ને દરેક વાતને છે ને ઊંધું જ લે છે. મારો કહેવાનો મતલબ એ નથી, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે પછી જે હોય તે તમે સાચું બોલતા શીખો ને. જૂઠું શું કેમ બોલો છો? ઓહો હો હો, આપણે તો દૂધથી દોયેલા છીએ. હા, તમે અને અમારા આદિભાઈ બંને સાચું જ બોલો છો દર વખતે. અને આમાં સાચું બોલવાની વાત ક્યાં આવી? જાતે કમાઈ છે, પોતાના પૈસા છે, ઉડાડી દીધા, વેડફી નાખ્યા તો શું થઈ ગયું? એવું તો નથી કે સાવ ઘરમાં ખર્ચો અમે દેતા જ નથી. આ તમને બળતરા શેની થઈ ખબર છે? અમારું નવું મંગળસૂત્ર આવ્યું ને એ તમારથી જોવાનું નહીં, કારણ કે તમે તો કેટલા ટાઈમથી આ જૂનું જૂનું મંગળસૂત્ર પહેરો છો. સ્વીટી, ઘરેણા તો છે ને મારી પાસે પણ બધા બહુ છે, પણ મને આવી રીતે છે ને ઘરમાં પહેરવાનો બિલકુલ શોખ નથી. અને મને તારાથી શું કામ બળતરા થાય? તું મારી દેરાણી છે તો મને શું કામ બળતરા થઈ તારાથી? આપણને શોખ નથી, બીજા પહેરે એટલે બીજાના શોખે મારી નાખવાના. હું એવું નથી કહેતી, મેં ખાલી તને પૂછ્યું તો તું આટલું વાતનું વતેસર શું કામ કરે છે? કારણ કે તમારી વાત જ એવી હોય છે, નાખી દીધા છે એવી. આ કામ કરવાની વાત આવી ઈ નો દેખાડું, સીધી નજર મારા મંગળસૂત્ર ઉપર જ ગઈ. તમારું છે ને ભાભી કાંઈ ખાવાનું નથી. સ્વીટી, તું છે ને પહેલાં તો બોલવાનું ભાન રાખ. હું તારાથી મોટી છું તો મોટા સાથે કેવી રીતે વાત કરવાની હોય, કેવી રીતે વર્તન કરવાનું એ તો તને આવડતું નથી. રાજો, તમારું ભાષણ સાંભળી છે ને હવે તો બગાસાય આવવા મળ્યા છે. આ જમવાનું બનાવવું છે તો મદદ કરું, બાકી હું તો હુઈ જ જઈશ. તમારું લેક્ચર સાંભળવા હું નવરી નથી. હો ને? જો તું મને મદદ કર કે ના કર, પણ મારી તો ફરજમાં આવશે જ ને. મોટી છું તો જમવાનું હું બનાવી દઈશ. હા તો બસ, આજ પછી છે ને કોઈ દિવસ મને જમવાનું બનાવવાનું કહેતા નહીં. અને અમારી બધી નવી નવી વસ્તુ છે ને એમાં પોતાની નજર ના નાખો, ખોવાઈ જશે. ખબર નહીં આ સ્વીટીને ક્યારે સમજણ આવશે. એ વસ્તુ લે એનો મને કોઈ જ વાંધો નથી, પણ એ મમ્મી પપ્પા આગળ એવું કેમ રિએક્ટ કરે છે કે એમની પાસે પૈસા જ નથી? મને તો એની કોઈ વાતનું દુઃખ નથી લાગતું, પણ આ મમ્મી જોશે ને તો મમ્મીથી સહન નહીં થાય, એટલે મેં એને કીધું. હા, સમજી જાય તો સારું છે. હાશ, આ કામ કરીને એટલું થાકી જવાય છે ને, ઉપરથી આ ગરમી અને આ ડબલા જેવું એસી. બાબા આદમના જમાનાનું છે. આજે તો અશોક આવે ને એટલે એને કેવું જ પડશે. આઈ ક્યાં રહી ગયા? અવાજ તો આવતો હતો. એ પેલા તો તું છે ને એસી થોડુંક ધીમું કર. ધીમું કરું. હા અહીંયા હું એમ કહું છું કે હા. હાવા છે ને બાબા આદમના જમાનાનું એસી થઈ ગયું છે. એટલી ગરમી થાય છે, 16 ઉપર રાખ્યું ને તોય જરાય પવન ફેંકતું નથી. અરે પણ હજી એના 5 વર્ષ નથી થયા. 5 વર્ષ નથી થયા એમ? કેટલા વર્ષ થયા? 5 વર્ષમાં ખાલી 2-3 મહિના બાકી છે. હા તો કેટલો 5 વર્ષ થઈ જ ગયા કહેવાય. અશોક, શું તમે ગાંડા કાઢો છો? મને છે ને નવું એસી જોઈએ બસ. અરે શું નવું એસી જોઈ? તને ખબર છે અત્યારે આ બા ને બાપુજી અત્યારે મારી પાસે લાઇટ બિલ માંગતા હતા. હું માંડ આ બાજુ વી આવ્યો. તો આપણે દોઢા થઈને હા પાડી હશે ને? નહીં, તો મેં આ તો નથી પાડી.
પણ એની વાત આમ હાચી ને. સાચી ક્યાંથી હોય આને 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 મગજમાં કાં વાગે ને હે મગજમાં કાંઈ ઉતરતું જ નથી. આદિભાઈ જો કેટલું કમાય છે અને આટલા પૈસા લઈને એને ક્યાં જાવું છે? એની ઘરવાળી પાછળ જ ઉડાડે છે. જરાય છે ને ઘરમાં 1 રૂપિયો દેતા નથી. એની કરતા 2 રૂપિયા ઘરમાં દે ને તો કઈ જાતું નથી અને આપણો પગાર ઓછો છે એવું કહેવાય ને તમારા બાન બાપુજીને. આ તારી વાત સાંભળીને જો ગરમી ચડી ગઈ. ગરમી એટલે નથી ચડી આ ડોહું એસી એવું થઈ ગયું છે ગરમી ચડી ગઈ. હવે છે ને આદિભાઈનો કઈ વાક નથી. અત્યાર સુધી જો એને મને ભણાવ્યો પછી આ પવણાવ્યો અને હવે તો આપણી બે છે એટલે મારે તારું પૂરું કરવું પડે કે નહીં એમ. તો જતી રહો નો પોહાતું હોય તો બેય છીએ બેય હું છીએ. પણ જવાનું ક્યાં કહું છું, ખાલી સમજવાનું કહું છું. સમજો તમે મારી વાત સાંભળો. સમજો આદિભાઈનો પગાર કેટલો? 50,000. તમારો પગાર કેટલો? 20,000. 20-25 હજાર 23,000 છે એટલે 20-25 હજાર. હા તો બસ એમાંથી ઘરમાં દેવાના પૈસા લાઇટ બિલ ના કાઢવાના બધા જો ખર્ચા આપણે જ કરીએ તો આ 50,000 પગારમાંથી 1 રૂપિયો વપરાવાનો નથી. એટલી બુદ્ધિ હાલે છે? એ વાત તો આ છે પણ તો શું કરવું બોલ. હું કરવું નહીં. આ તમારા બાપ બાપુજી ગમે ત્યારે કહે ને કે આટલા પૈસા દેવાના છે એટલે મોઢે ચોપડી જ દેવાનું કે આદિભાઈનો પગાર આટલો છે અને મારો પગાર તો એનાથી અડધોય નથી એમ જ કહેવાનું. એ તો હું દર વખતે કહું છું. હા તો દર વખતે માને છે ને કે દર વખતે ક્યાં તમારા ખીચામાંથી કાઢીને લઈ લીધા. અને બીજી વાત ઈ કે તમારો પગાર ઓછો છે તો આપણે ઇન્વેસ્ટ મતલબ કે આપણે છે ને પૈસા બચાવવા જોઈએ. આગળ ભવિષ્યમાં છે તો આપણને જ કામ આવે. આ લોકોનો હું ભરોસો કાલ હવારે આ બધું હડપાવી લે તો આપણે શું કરવાનું? હા તારી વાત આમ તો હાચી હો. આ બુદ્ધિ છે ને તમને ઓછી તો છે. ના ના તું મળે ને પછી થોડી થોડી આવવા મળે. ઈ શું કામ આવી ખબર છે? મારા કારણે. કારણ કે મારો આ મગજ ચાલે છે ને એટલે જ આપણે બંને આ ઘરમાં સુખીથી રહીએ છીએ. અને હવે 100 વાતની એક વાત, ગરમી થવા માંડી ને એસી બદલાવજો બરાબર છે? અરે એમ ગરમી નથી થતી, તારી વાત સાંભળીને ગરમી થાય છે. જે હોય તમે બાકી- જાઓ ને અને એસી નું જોઈ આવો. જાઓ પહેલા તો ટેમ્પરેચર કેમ આવું રહે છે? ટેમ્પરેચર રેડી છે. આ ઘરનું ટેમ્પરેચર શું કહેવાય ને ટેમ્પરેચર જ એ બગડવાનું છે એવું લાગે. હા ઈ બગડે જ ને. જાઓ ત્યાં તમારા મા બાપ તમારા ભાઈ ભાભી આવા નવા રહ્યા ને તો હું જ ટેમ્પરેચર હલાવી દઈશ. આદિ, હા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. થોડી જ વાત કરવી છે કે વધારે કરવી છે? થોડી જ વાત કરવી છે. હા તો બોલી નાખ, થોડી કરવી હોય તો. હું એમ કહું છું હું કે આ અશોકભાઈને તમે કશું કહેતા કેમ નથી? શેના વિશે? તમે ફોન મૂકશો તો હું કહીશ ને. હા ચાલ મૂકી દીધો. આખો દિવસ ફોનમાં જ હા, હા, ઘૂસેલા હો. મારી sorry, કોઈ વાત જ નથી સાંભળતા. ચાલ ને સોરી મૂકી દીધો. બોલ શેના વિશે? અરે હું એમ કહું છું કે જો એક તો ઘરમાં એ છે ને ઓછા પૈસા આપે છે અને પ્લસ કે ઘરની કોઈ જવાબદારી નિભાવતા પણ નથી. ઘરમાં લાઇટ બિલ આવે કે પછી કરિયાણું લાવવાનું હોય કે કોઈ પણ વસ્તુ હોય નાની મોટી એ કોઈ જવાબદારી લેવા માંગતા જ નથી. અરે અશોક એ બધી જવાબદારી લઈ લે છે ને, સમય આવે એ બધું જ કરશે, પણ અત્યારે જરૂર નથી. અત્યારે તું છે, હું છું, આપણે લોકો ઘરને સારી રીતે સંભાળી શકીએ છીએ, તો પછી એ બધી જવાબદારી એની માથે ક્યાં આવે છે? એ અત્યારથી શીખશે તો પાછળ કંઈક કરી શકશે ને. તમે એને કશું કરવા જ નહીં દો તો પછી એ ક્યારે શીખશે આ બધી વાત? મારે એને કંઈ કહેવું જ નથી, કારણ કે એ નાના બાળક જેવો છે. હંમેશા છે ને આ લાડકોડથી મોટો થયો છે અને એને મજા આવે ને એ જે કરે છે, અને હું કોઈ દિવસ ના નથી પાડતો. પણ હવે એ છે ને નાના નથી રહ્યા, એમના લગ્ન થઈ ગયા છે. ચલો લગ્ન નતા થયા ત્યાં સુધી ઠીક છે કે તમે એમના માથે કોઈ જવાબદારી નથી નાખી, પણ હવે એમના લગ્ન થઈ ગયા છે, કાલ ઉઠીને છોકરા થશે, પછી ક્યાં સુધી આવું ચાલશે? અરે જ્યાં સુધી આપણે સાથે છીએ, હું એની સાથે છું, એનો ભાઈ સાથે છે, ત્યાં સુધી એને કંઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. બધું બરાબર ચાલશે. જો આદિ, હું તમને એવું નથી કહેતી, પણ તમે જ વિચારો. ચલો અત્યારે આપણે છીએ એની સાથે, કાલ ઉઠીને કદાચ આપણે હોઈએ ના હોઈએ તો એને એ બધી વસ્તુનું ભાન હોવું જોઈએ. અને એક મોટા ભાઈ તરીકે તમે એને આ બધું નહીં સમજાવો તો કોણ સમજાવશે? અશોકથી કંઈ પ્રોબ્લેમ છે તને? અરે મને કોઈ પ્રોબ્લેમ નથી તો પછી એનાથી. શું કામ એની ફરિયાદ કરે છે?
મને તું આ બધું કહે છે તો હું એને બધી વાત કરી દઈશ તો એને ખોટું લાગી જશે, અમારા બંને ભાઈ વચ્ચે ઝઘડો થઈ જશે. તું ઈચ્છે છે કે અમે બંને ભાઈ બોલતા બંધ થઈ જઈએ? અરે હું એવું નથી ઈચ્છતી, પણ હું એવું તો ઈચ્છું ને કે તમે પ્રેમથી એને સમજાવો. અને મને એટલું તો ખબર છે કે એ તમારો ભાઈ છે, તમે સમજાવશો તો એ માની જશે. શું કામ એને સમજાવવો જોઈએ? મને તો એ નથી સમજાતું કે તું એની પાછળ શું કામ પડી છે, કે ઘરની જવાબદારી એ નથી સંભાળતા, આ ઘરમાં રૂપિયા નથી આપતા. આ બધું તારે કરાવવું જરૂરી છે? જરૂરી નથી, પણ હું એમના સારા માટે કહું છું. ઠીક છે, અત્યારે આપણે એમની સાથે છીએ, કાલે કદાચ આપણે ના પણ હોઈએ, કદાચ કાલે એ જુદા રહેવા જતા રહે, કે વોટેવર કંઈ પણ થઈ શકે છે. થઈ શકે, કંઈ પણ થઈ શકે. ત્યારે જ્યારે જેની માથે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિને હેન્ડલ કરતા એ લોકોને આવડી જ જાય. ના આવડતું હોય ને તો પણ શીખી લે. પણ આદિ, તમે એકવાર એમની સાથે વાત કરશો તો તમે નાના થઈ જશો. સુષ્મા પ્લીઝ યાર, તું શું કામ આ બહેસ લઈને બેઠી છે? હા, હું છે ને એમના સારા માટે કહું છું, કારણ કે સ્વીટીને તો હું સમજાવી નથી શકતી. હું એને કાયમ કંઈ પણ કહેવા જાઉં ને તો એ મારી સાથે ઊંધી જ વાતો કરે છે. સાચું? ક્યારેય એને મને સરખો જવાબ નથી આપ્યો. સાચું કહું ને તો તે મને કહ્યું હતું કે હું તમને એક નાની વાત કરવા માંગુ છું. આ નાની વાત નથી થઈ, આ બહુ મોટી વાત થઈ ગઈ છે. હા, અને મને લાગે છે કે તું મારી વાત માનવાની નથી, મારે જ માનવી પડશે. તો સાંભળી લે. સારું, હું અશોક સાથે વાત કરીશ, એને કહીશ કે ઘરની જવાબદારીઓ ઉઠાવતા શીખો, તમે ઘરમાં પૈસા આપો, મોજશોખ બંધ કરો, અને તારી ભાભી આ બધું મને કહે છે. બસ તમે તમારી રીતે સમજાવજો. હા, મારી રીતે સમજાવીશ. ખુશ? હા. બીજું મને કંઈ કહેવાનું છે? ના, તમને તો છો જેટલા સમજદાર, તો મારે તમને શું કહેવાનું? અશોક, હા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. અરે થોડી થોડી કરવાની હોય મોટા ભાઈ, વધારે કરો ને બોલો. તું કેટલું કમાય છે મહિને? અત્યારે 23,000 પગાર છે, ખાલી 23,000. એમાંથી બધા વપરાઈ જાય છે કે ઘટે છે? એમ તો બહુ ઘટે છે, પણ તમે આવું કેમ પૂછો છો? હા, તમે મને પૈસા આપવાના છો? ના, પૈસા તો હું તને નથી આપવાનો. હવે મોટા ભાઈ તો પૂછીને શું ફાયદો? હવે પૂછ્યું એટલા માટે કે આ ઘરની જવાબદારીઓ તારે પણ હવે નિભાવવી જોઈએ ને પહેલાં. આ જો, અત્યાર સુધી બધું ઘરનું ધ્યાન હું રાખતો હતો, તારી ભાભી રાખે છે. હા, તો હવે તું પણ કમાય છે, તારા પણ લગ્ન થઈ ગયા છે, અને ધીમે ધીમે ઘરના અમુક બિલો તું ભરવા લાગ. ઘરમાં કઈ વસ્તુ ખૂટતી કરાવતી હોય તો તું લઈ આવે. આ હારવાર મા બાપુજીના હારવાર તમે થઈ ગયા ને? કેમ? હા, ઈ જો. મને આવી રીતે જ વાત કરે કે હવે જવાબદારી લઈ લે, પણ મને જવાબદારી મળે, હું એ બહુ ગોતી રોડ ઉપર, પણ ક્યાંય જવાબદારી મળતી જ નથી. હવે ઊંધી વાતો ના કર. હું તને સિરિયસલી વાત કરું છું કે અત્યાર સુધી તને અમે સાચવ્યો, તારું ધ્યાન રાખ્યું, મોટા ભાઈ તરીકે મેં બધી જ ફરજ નિભાવી છે, તો નાના તરીકે તને એમ નથી થતું કે મોટા ભાઈને થોડોક ટેકો આપું? આ ટેકો આપું જ છું, નથી આપતો. શાનો? 6-7 હજાર રૂપિયા જે વધે મારી પાસે ત્યાં ઘરે આપી જ દઉં છું, પણ વધારે હવે મારથી કઈ નથી દેવાય. અશોક, હા હા, અરે હા, મેં તમને વોટ્સએપમાં એક લિસ્ટ મોકલ્યું છે વસ્તુઓનું, જરાક જોઈ લ્યો ને, એ બધી વસ્તુ લેતા આવજો. અરે એમાં થોડું કહેવાનું હોય. સ્વીટી, વાંચો ને. આઈફોન. પણ હું તને શું કહું, આમાં એસી હું કામ લખ્યું તે? એસી હોતું આમાં લખી નાખ્યું. હા, તો બધી વસ્તુ લાવવાની વાત છે તો મેં એસી લખી નાખ્યું. અમસ્તાઈ મેં તમને કીધું ને આપણું એસી હાવ. અને આ એક્ટિવા એક્ટિવા તો જોઈએ, કારણ કે બહાર થોડીક વાર ફોન મૂકી દો. થઈ ગઈ લિસ્ટ? ચેક થઈ ગયું? થઈ ગયું, પણ થોડુંક જ વાંચ્યું છે, જે બીજી બધી. હા, એ થોડાકમાં ઘણું આવી ગયું. 3 વસ્તુ તો તે વાંચી. આઈફોન લેવાનું કીધું, એક્ટિવા લેવાનું કીધું, એસી નવું લેવું છે, જૂનું એસી રિપેર ન થઈ શકે. હા, કારણ કે
મારો વર કમાય છે અને પૈસામાંથી લે તો શું તકલીફ પડે મોટા ભાઈ? હા સ્વીટી બહુ, તમે અશોકનો પગાર કેટલો છે ખબર છે તમને? તમે આ ખોટી ડિમાન્ડ અને માંગ ઊભી કરો છો. આવું કરવાથી એ તો બહારથી ઉછીના પૈસા લઈને આ બધું તમારું પૂરું કરશે. અચ્છા, મતલબ ઘરમાં મદદ કરવી હોય તો અશોકનો પગાર ઓછો નથી પડતો, બાકી પોતાની ઘરવાળીને કંઈક લઈ દેવું હોય ત્યાં અશોકનો પગાર ઓછો પડી જાય. હા તો એને બચત કરીએ છે. એણે ક્યારેય મને કહ્યું નથી કે મારી પાસે એટલા પૈસા છે. આ તમારી ઘરવાળી ગમે ત્યારે મુફાટ બોલીને બધું માંગે છે, આંગળી મૂકે એ વસ્તુ તમે લઈ દ્યો છો. હું મારા ઘરવાળાને કંઈક કહું એટલે તમે બેય માળા વચ્ચે ડબડબ કરવા માંડો. અને મોટા ભાઈ તમે મને ગમે એ કહો બરોબર, પણ આને છે ને તમારે કઈ શબ્દ નહીં કહેવાનો. હા, તને જરાય વિચાર નથી આવતો? તમને જરી કઈ વિચાર નથી આવતો કે આ મારા નાના ભાઈની વહુ છે? અરે હું તો કંઈ બોલ્યો જ નથી. એ મારી સામે બોલે છે તો તું એમને ચૂપ નથી કરાવી શકતો? નહીં, હું એને ચૂપ નથી કરાવી શકતો. તો હું પણ હવે સાચું કહું છું, આ ઘરની જવાબદારી તારે લેવી પડશે. નહીં, હું જવાબદારી નથી લેવાનો. તો પછી આ ઘરમાં તારું કામ શું છે? હા, એ કામ- તમારા લોકોએ તમારી જ મનમાની કરવી હોય તો અલગ થઈ જાવ ને. થઈ જાવે, અને એ પ્રેમથી તમારે બહાર કાઢવા જ છે ને, નીકળી જઈશું. હા, તારે તો એટલું જ જોતું છે. ત્યાં તારાથી બધી જવાબદારી ઉઠાવાશે. હા, એ બીજી તમારે પંચાયત કરવાની કાંઈ જરૂર નથી. અમારે કેમ પૂરું પાડવું કેમ નહીં એ અમારે જોવાનું હોય, સમજ્યા? અશોક, ડબ કરો માને, અને આપણે શું કામ આ ઘરમાંથી બધું મૂકીને જઈએ? જાઓ તમે તમારું કામ કરો અને વસ્તુ લેતા આવજો. એમ નહીં, પણ આજ કોને ખબર આને હું થઈ ગયું છે. એનું તો દરરોજનું છે, એનું નોલી ભાભીનું બે બોલવા કરવા દો. મેં આને આટલી છૂટ ના આપી હોત ને તો સારું હોત. હંમેશા નાનો છે કરીને મેં કંઈ કહ્યું જ નહીં, અને આ એનું જ પરિણામ ભોગવી રહ્યો છું. જેવી રીતે એ મારી સાથે વાત કરીને ગયો, જેવી રીતે નાની વહુ મને કહે છે, અશોક, એ અશોક, અશોક, કોનું કામ છે તમારે? અશોક ક્યાં છે? અશોક ઘરમાં નથી અત્યારે. તમે કોણ છો? પેલા કોણ છે આ ભાઈ? ખબર નહીં, અશોકને બોલાવે છે. અરે હા, અશોકનું શું કામ છે? બોલો ને. હવે અશોકને મેં ₹1,00,000 આપ્યા હતા વ્યાજે. ₹1,00,000 વ્યાજવે? હા, અને એણે મને પૈસા પાછા આપ્યા નથી, એટલે પૈસા લેવા આવ્યો છું ભાઈ. પણ મારા દીકરાએ કોઈ દિવસ ઘરમાં આવી વાત કરી જ નથી, અને કદાચ લાવ્યો હોય તો અમને પૈસા આપ્યા નથી એણે. અને અમને તો આ વિશે કંઈ ખબર નથી. અમે તો તમને પહેલી વાર જોયા છે. જો ભાઈ, એ તમારો ઘરનો પ્રશ્ન છે. હું મારે પૈસા લેવા આવ્યો છું, મને મારે પૈસા ₹1,00,000 આપો, નકર અશોકને બોલાવો. હાલો. અશોક ઘરમાં નથી એમ તો મેં કહ્યું, અને એમ પણ તમે આવી રીતે ઉઘરાણી થોડા કરી શકો. તમે અશોકને આપ્યા છે ને, તો અશોક સાથે અમે વાત કરશું, પૂછશું, અને પછી અમે તમને જવાબ આપશું. તમે કોણ? એનો ભાઈ છું. તમે એના ભાઈ છો ને? પણ અશોક ક્યાં રહે છે? ઘરમાં જ રહેતો ને? ઘરમાં જ રહે છે, અમારી સાથે જ રહે છે, પણ અશોકે તમારી પાસેથી પૈસા લીધા. અશોકે ₹1,00,000 આપ્યા તો એ તમારા ઘરમાં જ વાપર્યા છે ને? અરે ભાઈ, આ તમે અશોકને ₹1,00,000 આપ્યા, હાલો આપ્યા બી હશે, પણ અમને પૂછ્યું તમે કે અત્યારે ઉઘરાણી અમારી પાસે તમે કરો છો? જો ભાઈ, છોકરો તમારો છો, મારો નથી ઓળવી. મેં મારા પૈસા આપ્યા છે, મને મારા ₹1,00,000 લાવો, અને વ્યાજ પણ બાકી છે. લે કર વાત. આ ભાઈ તો ઘરમાં આવીને આમાં બાહું સડાવીને વાત કરે તે મને તો ભાઈ બીક લાગવા માંડી. જુઓ, તમે બેસો, આપણે શાંતિથી વાત કરીએ. હું અહીંયા બેસવાથી એવો પૈસા આપો કે અશોક આપો? ભાઈ અશોક અત્યારે ઘરમાં નથી, બહાર ગયો છે, અને બહાર તમે એને મળી જાઓ ને, બહારનો વ્યવહાર છે તમારો, તો બહાર પતાવો. અહીંયા ઘેર આવીને કેમ ધમકી આપો છો અમને? હા, જ્યારે વ્યાજવી આપ્યા ત્યારે અમને પૂછ્યું હતું. એકવાર ઘરે આવીને અમને વાત કરી હોત તો અમે તમને કહેત. જો ભાઈ, ઈ તમારો ઘરનો પ્રશ્ન છે. એ તમારો ભાઈ છે, તમારો છોકરો હોય, જે હોય. પૈસા મારા લઈ ગયો છે, અશોક અહીંયા નથી, તો મારે પૈસા કોની પાસે લેવાના ભાઈ? એ ભાઈ, હે? જુઓ, અશોક રૂપિયા લઈ ગયો છે ને, એ ₹1 એને અમને ઘરમાં દીધો ઈ નથી. મને થોડી ખબર છે કે તમને આપ્યો કે નથી આપ્યો. ઈ કઈ વાંધો નહીં. સાંભળ ભાઈ, તે ₹1,00,000 દીધા ને, એમાં છે ને એને લાખ પૈસા ઘરમાં નથી દીધા. પછી એનો 25,000 પગાર છે ને, એ એની બાયડીના ખર્ચામાં વયો જાય છે. ઘરમાં 25 પૈસા નથી દેતો, એટલે તું બારોબાર છોડી લઈને અરે મમ્મી, તમે શાંતિ રાખો ને થોડી વાર. જુઓ, આ પૈસા હું અશોકને પૂછીને પછી
તમને પહોંચતા કરી દઈશ. જો ભાઈ મને પૈસા હજી મળ્યા નથી. અને બીજી વાત, અશોક મને બહાર મળશે ને તો અશોકના બારે હાથ પગ ભાંગી નાખ્યું. અરે અરે કેવી વાત કરો છો તમે? જુઓ, એવું તમે કંઈ ના કરતા. તમે અશોક ઉપર હાથ ના ઉપાડતા. હું એ પૈસા આપી દઈશ. બસ એ પૈસા હું આપી દઈશ. ક્યારે? મને સમય આપો ને. લાખ રૂપિયા આપવાના છે, કોઈ નાની રકમ તો નથી કે ઘરમાંથી કાઢીને આપી દઉં. કલાક 2 કલાક ક્યારે? હા, જુઓ, કલાક 2 કલાક નહીં, પણ કાલ સુધીમાં હું તમને પાક્કા આપી દઈશ. જો કાલે મને પૈસા ન મળે ને તો અશોક તો સાઈડમાં જઈ જાય, હું તારો વારો પાડી દેવું. હા, સારું, હું પૈસા આપી દઈશ તમને. બસ પણ તમે અશોકને કંઈ ન કરતા. હવે જાઓ તમે અહીંયાથી. જો કાલે પાછો આવીશું. હા હા, કાલે તમારે પાછું નહીં આવવું પડે. હું ફોન કરીને તમને મળવા માટે આવી જઈશ. અરે ભાઈ, તું હાથ સુધીમાં પતાવી નહીં આ બધું. તું કામ એને આપણે કાલનો વાયદો કરશો? 24 કલાક છે ભાઈ તારી પાસે. સારું. અશોક કે આટલા બધા રૂપિયા આજે લઈને શું કરે છે રૂપિયાનો ખબર નથી પડતી. શું થયું? કેમ આટલા ટેન્શનમાં બેઠા છો? અરે ચિંતા ન કરું તો શું કરું? પણ થયું છે શું? હા, અશોક અશોકભાઈએ શું કર્યું પાછું? કોઈ પાસેથી લાખ રૂપિયા વ્યાજવે લઈને આ વાપરી ગયો છે. આપણને કોઈને વાત નથી કરી કે એને એ પૈસા ક્યાં વાપર્યા છે. પણ તમને કેવી રીતે ખબર પડી? જે માણસ એને વ્યાજવે આપ્યા છે ને એ ઘરે આવ્યો હતો ઉઘરાણી માટે. અરે અશોક અશોક કહીને આખા ઘરમાં બૂમા બૂમ કરતો હતો અને ગુંડાગર્દી કરવા લાગ્યો. અશોક મળશે તો એ કે એને હું મારીશ, એના હાથ પગ તોડી નાખીશ. મને મારા રૂપિયા જોઈએ એટલે જોઈએ. સમય જ નહોતો આપતો. પપ્પા સામે બોલે, મમ્મી સામે બોલે, મારી સામે બોલે, અને છેલ્લે કહીને ગયો કે એ પૈસા તમારે આપવાના રહેશે. મેં જવાબદારી લીધી છે કે એ પૈસા હું આપી દઈશ, પણ તમે અત્યારે અહીંયાથી જાઓ શાંતિથી. અરે તમે જવાબદારી લીધી છે ને તો કશો વાંધો નહીં, આપણે આપી દઈશું. પછી તમે અશોકભાઈ પાસેથી લઈ લેજો, એ તમને ધીરે ધીરે કરીને આપી દેશે. એ શું તંબુરો આપવાનો છે? પૈસા જ્યારે લીધા ત્યારે પણ આપણને વાત નથી કરી કે શેના માટે રૂપિયા લીધા છે. ખબર નથી પડતી કે ધંધા શું કરે છે. આ 23-25 હજાર રૂપિયા કમાય છે અને એમાં પણ એને આ લાખ રૂપિયા લેવાની જરૂર શું પડી? તમારી વાત સાચી છે. આ સ્વીટી છે ને એની જોડે બધું મંગાઈ કરે છે. હા, તારી વાત સાચી છે. હા, સ્વીટી બહુ જ છે ને નવી નવી ડિમાન્ડ કર્યા કરે છે. હું જ્યારે અશોકને આજે સમજાવતો હતો, આ ઘરની જવાબદારી એની માથે નાખતો હતો, તો એને કંઈ લિસ્ટ મોકલ્યું હતું. આઈફોન લેવો છે, નવું એસી લેવું છે અને એક્ટિવા પણ લેવી છે. આટલી બધી ડિમાન્ડ એક સાથે અશોક પાસે કરે અને આપણો ગાંડો એ ના નહોતો પાડી શકતો. એની વાતોમાં હાય રાખતો હતો અને આ બધા રૂપિયા એ વ્યાજવે લાવતો હશે. કદાચ એટલે જ તે આ બધા પૈસા એને માથે કર્યા છે. હજી તો આપણી પાસે એક માણસ આવ્યો છે, ખબર નહીં હજી કેટલા લોકો આવશે. વાત છે તમારી. એટલે જ હું તમને કહેતી હતી ને કે તમે જઈને વાત કરો, કારણ કે સ્વીટી દર વખતે કંઈ ને કંઈક નવી વસ્તુ લાવતી. મેં વચ્ચે એની પાસે સોનાનું મંગળસૂત્ર પણ જોયું. હવે આ શું કરવું ને આ લોકોનું મને એ જ ખબર નથી પડતી. ખબર તો મને પણ નથી પડતી. આપણે કંઈ કહેવા જઈએ છીએ, ખીજાઈએ છીએ તો ઉલટાના આપણને કહે છે હા તો કરી દો નોખા. આ નોખા થઈને કરશે શું? હા, જીવતા તો આવડતું નથી અને આપણને જીવવા દેશે પણ નહીં શાંતિથી. આ લોહી ઉકાળા આપણે કરવાના, પોતે પૈસા ઉડાડે છે અને ચિંતા પણ આપણે કરવાની. આ નાનો હતો ત્યારથી લઈને અત્યાર સુધી આપણે તો બસ એની બળતરા જ કરતા આવ્યા છીએ. સારું, હવે તમે શાંત થાઓ. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે ચિંતા કરીને કે ગુસ્સો કરીને એ બધું ઓછું થઈ જશે. કંઈ ઓછું નહીં થાય. હવે એને આવવા દે. હવે એની સાથે વાત કરશું ને ત્યારે જ ખબર પડશે. તમે જરાય ચિંતા ના કરતા. મેં મારા ઓફિસે ફોન કરી દીધો છે અને બોસ સાથે વાત થઈ ગઈ છે. હું હમણાં જ એની પાસે લાખ રૂપિયા લઈ આવું છું અને પેલા ભાઈને કાલે નહીં અત્યારે જ ભરી આવું છું, જેથી કરીને આ બધી વાત અહીંયા ને અહીંયા દબાઈ જાય. હા બેટા, મને એટલી ઉતાવળ કરીને આપી દે ને. એ માણસ છે ને નબળો હોય એવું લાગ્યું મને. ખોટો ડખો થાય મોટો. હા હા, ખાલી ખોટો અશોક ઉપર હાથ ઉપાડી લેશે ને તો વાત વધશે.
અને અશોક એમ પણ આ પૈસા કાંઈ પૂરા તો કરી નથી શકવાનો, એટલે ભરવાનો તો મારે જ છે. પણ તમે જરાય હવે ચિંતા ના કરતા અને અશોકને કંઈ કહેતા નહીં. હું મારી રીતે અશોક સાથે વાત કરી લઈશ. પણ જો એને અત્યારે કાંઈ નહીં કહી ને તો બીજી વાર હોતે ને આવું પગલું ભરશે. એટલે આ એક વાર થયું છે ને બીજી વાર ન થવું જોઈએ. ઈ તું એને દાટી દઈ જ દેજે અત્યારથી. અને કેવું તો ખરું ને બેટા, નાની રકમ છે આ કઈ? હા, હું માનું છું કે નાની રકમ નથી, પણ હવે અત્યારે ભરવા તો પડશે જ ને. સારું, તો હવે હું જાઉં. હા બેટા. દમ મારો દમ. એ દમ વાળી ના, દમ મારો દમ વાળો. તારો ઓલો કો ખગલો આવ્યો તો ને ઈ ઘરમાં આવીને દમ મારી ગયો. હું વાત કરો છો તમે? બસ એને તો ગાવું ને રખડવું, બીજું કઈ આવડે જ તને? રૂપિયા વાપરવા સિવાય. કોની પાસેથી રૂપિયા લીધા છે અને અમને લોકોને વાત કેમ ના કરી? એવું તો બધાની જિંદગીમાં હાલ્યા જ કરતું હોય. તમે આમ આ તમારા ચહેરાના રિએક્શન કેમ આવા થઈ ગયા? એટલે લાખ રૂપિયા તે લીધા છે ગામમાંથી ઉછીના અને વ્યાજવા. હવે હવે ઓલો વિજય માલ્યા કેટલા કરોડ લઈને વહી ગયો. આ તો લાખ રૂપિયા છે. હવે તમે શું હવે? હા, તો એ વિજય માલ્યા છે, તું છો કઈ? હે, તારી હેસિયત શું છે? હું હેસિયત છે એટલે 25,000 રૂપિયાની કમાશો તું અને લાખ રૂપિયા છે ઉછીના લઈને વાપરશો ક્યાં? ઈ તો કે અમને. અશોક, સમજવાની કોશિશ કર. હા, તને છે ને આ દમ મારો દમ ને એવા ગીત ગાતા જ આવડે છે, બીજું કંઈ તો આવડતું નથી. અમે તને ઘરનો વહીવટ સોંપવા માંગીએ છીએ, એ થતો નથી, અને બાકી છે તો તું વ્યાજવે રૂપિયા લઈ આવે છે. વાંધો નહીં, હાલો લાવો તિજોરીની ચાવી લાવો. એ તિજોરીની ચાવી વાળી 25,000 કમાશો ને 25 લાખના કૂદકા હું મારશો? મારી વાત સાંભળ. એ માણસ છે ને ધમકી આપીને ગયો, પપ્પા સામે બોલીને ગયો, મમ્મી સામે બોલીને ગયો, મને પણ ધમકી આપી. ભાઈ હવે એમાં શું થઈ ગયું? મને ફોનમાં કહેતો હોય, ઈ કાંઈ સાંભળવાનું ન હોય. એટલે શું સાંભળવાનું ન હોય? એને ચોખ્ખું કહ્યું હતું કે મને મારા રૂપિયા નહીં મળે ને તો અશોકના હાથ પગ તોડી નાખીશ. ઈ ખાલી કે બરોબર, અને એમાં તમારે ક્યાં પડવાની જરૂર છે? હું એને આપી દઈ. એ તો હાથ પગ તોડી નાખશે ને તેની ખબર પડશે તને. અને સિરિયસ થા થોડો. મારી વાત સાંભળ. આ વખતે હું તારા પૈસા ભરી દઉં છું. હું અત્યારે પૈસા જ લેવા જાઉં છું ને દઈ પણ દઈશ એને. અને મારી વાત સાંભળ, હવે પછી ક્યારેય તું રૂપિયા લેતો નહીં કોઈ પાસેથી વ્યાજવે. ના ના, હજી બીજા 2 લાખ મેં મંગાવ્યા છે. આઈફોન, એક્ટિવા. કા એટલે બસ પોતાનો પગાર ઉપડી 25,000 છે અને તારે ખર્ચા છે ને લાખોના કરવા છે એમ ને તારી બેરી પાછળ? એમાં હું થઈ ગયો હવે? આ મારી એકની એક તો બૈરી છે. બીજાને કઈ દહ ન હોય. અરે આ પણ આ મગન કાકા રહ્યા, એન છોકરાને 2 છે, ખબર છે ને? હે? એ તારી જેવા ખર્ચા નથી કરતા કાંઈ લોકો. તારે તો નવી નવાઈની પ્રેમ લગન કરીને આવી છે પદામાં. એમને છે ને જે કરવું હોય ને કરવા દો ને. તમને બધાને આટલું બધું હું દળતર થાય છે. સ્વીટી, બોલવાનું ભાન રાખ. આ મોટા બોલી રહ્યા છે ને, હું બોલું છું એક શબ્દ. અરે ભાભી, તમે એને કઈ નહીં કહેતા. તમારે જે કેવું હોય ને એ મને ડાયરેક્ટ આ મેં કીધું છે ને એટલે જ આ ઘરમાં આવી છે, બાકી કોઈ તૈયાર નતું એને આ ઘરમાં લાવવા માટે. ઓ ભાભી, હવે છે ને તમે લિમિટ ક્રોસ કરો છો. ઓકે, જેનું નસીબ જ્યાં લખાણું હોય ને ત્યાં ઈ આવે જ છે. અશોક, હવે આને સમજાવી દેજો, બાકી મારે. હાય સ્વીટી, આ તમને પ્રેમ લગન કરીને છે ને આ ઘરમાં લાવવાની અમારી તો 2 જણાની ઈચ્છા જ નહોતી. આ તો આ સુષ્મા વહુ અને આદિના હારા પ્રતાપને એને અમને બેયને મનાવ્યા ત્યારે તમારા પગલા આ ઘરની અંદર છે. તમે એમ કહો છો ને કે આ ઘરમાં આવીને મેં કામ કર્યા છે બહુ, તો તમે શું કામ કર્યા છે? દેવા કર્યા છે લોકોના, બીજું કાંઈ હારું નથી કર્યું તમે તમારા મનમાં સમજતા હોય. પણ આ તમે તમારી કોઈ જવાબદારી નિભાવી નથી. એક કામ કરો, તમે છે ને આ ઘરમાંથી બહાર નીકળો. નથી જોઈતા મારે અહીંયા તમને. પપ્પા, હું કોણ કરે? જો આ વખતે હું રૂપિયા ભરી દઉં છું ને, અને હવે બીજી વાર આવી ભૂલ નહીં કરે. અશોક, તું કહી દે ને એકવાર કે હું નહીં ભૂલ કરું. બેટા તે જ બોળે ચડાવ્યો છે. જો આ પરિણામ એનું જો, એ ડઠ્ઠોડ બનતો જાય છે અને કઈ છે સિરિયસનેસ? માનું છું, પણ હવે જવા દો ને. એમ પણ એનો સ્વભાવ એવો છે અને એ હસી મજાક જ કરતો હોય છે, કોઈ દિવસ કોઈ વાતને સિરિયસ લેતો જ નથી. અરે સારું કહેવાય. આ કોઈ દિવસ મગજ ઉપર ટેન્શન ના લે ને એ તો વધારે સારું. મોટા ભાઈ, ઓલા લાખ રૂપિયા તમારે ભરવાની જરૂર નથી, બરોબર? ઓલા 2 લાખ આવવાના છે ને એમાંથી 1 લાખ એને દઈ દે એટલે એનું મોટું બંધ. એટલે તું કોઈ પૈસા હવે વ્યાજવે ન લેતો, હું આ તારા રૂપિયા ભરી દઈશ. અને શાંતિથી છે ને તું હવે ચૂપ થા અને માફી માંગી લે અને ચૂપચાપ તારું કામ કર જા. કોની માફી માંગવાની? અરે આમ રૂપિયા માંગતો રહી ને તો દેવાળું કાઢશે. એક કામ કરો, તમે નોખા રહેવા જાઓ એટલે ખબર પડે કેટલા વિહા હો થાય. હા તો વાંધો નહીં. અને આમાંય તે આટલી મગજમારી કરી છે તો ભેગું રહેવું છે કોને? બરોબર ને? હા, તારે તો પાર્કે પૈસા તાગડ જિલ્લા કરવા છે ને. આના ઉછીના લઈને આને આપવાના, ઓલા પાછી ઉછીના લઈને પેલાને જ ચૂકવવાના. મેં તમારી પાસે કોઈ દી 1 રૂપિયો માંગ્યો? માયગો નથી તો આઈપોડ ચાતે ઘરમાં. હે, એક જવાબદારી નથી ભાઈ છે તારી. હરામખોર અને હામું બોલે જ પાછો. તમે નીકળો, હાલો. નથી જોતા મારા ઘરમાં તમે તેમ નથી. હાલ સ્વીટી. અને મારી પાસે આવતો નહીં. હાથ પગ તોડ નાખે ને તો ખબર પડશે તને. હા તો રહેવું નથી. તમારી જેવા જોડે રહેવું ને એની કરતા એકલા રહેવું સારું છે. રહેજો આ તમારી બહુ હારી. હાલો અશોક. હા
બાપ અશોક એને જવા દે અશોક, બેટા. રહેવા દે. અરે જુઓ, તું ફિકર કરમાં. એ તો છે ને તાવડી તેરવાના માંગ છે ને તઈ ખબર પડશે એને કેટલી બી હો થાય ઈ. મને ખબર છે, મને ખબર છે કે અશોક ઘર નહીં સંભાળી શકે અને તમે એને આવી રીતે ઘરની બહાર કાઢી મૂક્યો. માનું છું કે તમને ગુસ્સો આવે, વાત બરાબર છે, પણ આપણે આ ઠીક નથી કર્યું. બેટા જ્યારે એને કોઈ વસ્તુની સમજ જ ન પડતી હોય અને ઘરમાં કોઈ જવાબદારી જ નિભાવવા તૈયાર ન હોય તો એને જવા દે ને એટલે ખબર પડે ને. અને આદિ આટલું થયું તોય તે સ્વીટી વહુની સામું જોયું. એ હાથ ચાલાકી કરવા માંડી બોલતી સુષ્મા વહુને 2-3 વાર આમ કરી લીધું. તો હું કાંઈ એની રીત છે ઈ? નાના મોટાનું કોઈ અમાન્ય રાખવી નથી કોઈ જવાબદારી નિભાવવી. બેટા એને દુનિયાની ઠોકરો ખાવા દે. એ ગયા છે ને એટલે એને ખબર પડશે, પરિપક્વતા મેચ્યોરિટી આવશે અને રૂપિયા કેમ વપરાય, કઈ રીતે કરકસર કરાય, કઈ રીતે જીવન જીવાય એને ખબર પડશે. આ તો એની બધી ભૂલોને આપણે છાવરીએ, એના દેણા ભરી દેવી ત્યાં સુધી એને ભાન નહીં થાય. અને એ વધારે બગડતો જશે, વધારે લેણા કરશે. સારું, પણ છે ને અત્યારે પહેલા હું પેલા ₹1,00,000 ભરતો આવું. જો એને ₹1,00,000 નહીં આપું ને તો એ અશોકના હાથ પગ તોડી નાખશે અને એવું ના થવું જોઈએ. મારા ભાઈને કઈ કોઈ મારી જાય એ સારું ના લાગે. હું જાઉં છું. આદિત્ય પણ છે ને કોઈ વાતે નહીં સુધરે. એને તો અશોકની એટલી બધી પડી છે ને, આ એણે જ એને બગાડ્યો છે. હા, આ એને લીધે આજે આ પરિણામ આપણે ભોગવવું પડે છે. આલ્યો પાણી. હા આમ આજે તો છે ને આમ અંદરથી એટલા આમ હેપી વાઇબ્સ આવે છે ને, એકદમ ખુશ છું. ને આમ જોવો તો ખરા આપણું નવું ઘર કેટલું મસ્ત છે. હવે આપણે કાંઈ ચિંતા નથી. તને ભલે ચિંતા ના હોય પણ મારી ચિંતા તો વધી ગઈ છે. કેમ વળી તમારી ચિંતા શેની વધી ગઈ? તને ખબર છે આ સોફા ને બોફા એમણામ નથી મળ્યું અને આનું ભાડું કેટલું ભરવાનું છે તને ખબર? કેટલું? 7,000. 7,000. તો 7,000 ભરવાનું હોય ને તો આટલું સારું ઘર હોય તો 7,000 ભરવાય પડે. અને તમે શું કહો છો મારી ચિંતા વધી ગઈ ને આમ થયું તેમ થયું? અરે હું છે ને અહીંયા એમને એમ નથી આવી હો. તમે મને પૈણી લઈને આવ્યા છો તો તમારે કરવું પડે ને, રાખવી પડે મને. તને ઓલા ઓછા ભાડાવાળા ઘર તો કઈ ગમતા નહોતા એમ? સોફા સિવાય તો હાલે નહીં યા. તો હું છે આટલા હારા ઘર મળ્યા છે તો ભગવાનનો પાડ માનવો જોઈએ. અને હા, આ સોફા ને આ તે ઈ બધું મહત્વનું નથી. અને હું તમને એમ કહું છું કે આ તમે છે ને હવે આ ઘર પર આ બધું લીધું જ છે તો કમાઓ અને પૈસા ભરો. કઈ એમને થોડી બધા આપણો ઠેકો લીધો હોય. જો જેમ પતિનો ધર્મ હોય છે ને એમ પત્નીનો પણ ધર્મ હોય છે કે પતિ જેમ રાખે ને એમ રહેવું. તમે મને ઈ કહો ને, તમે પેલા દીકરાનો ધર્મ નિભાવ્યો હોય કોઈ દી તમારા ઈ ઘરે? હે તો મને પત્ની ધર્મ શીખવાડો છો? મારે તો નિભાવો જ તો, પણ ત્યાં તું આવી ગઈ મારી જિંદગીમાં. ઓહો, મોટા ઉપાડે આપણે બોલતા હતા. મારી વહુને કઈ નહીં કહેવાનું. હાલ તમ તારે ₹2,00,000 આમ કરી નાખું ને 1,00,000 આમ કરી નાખું. હવે બધો પાવર ક્યાં ગયો? હવે છે ને અશોક પરિસ્થિતિને એક્સેપ્ટ કરો અને આ લમણે છે ને હાથ દઈને રોવાનું બંધ કરો. અને આમ જો જવાબદારી તમારી છે મને ખુશ રાખવાની. એટલે ભાડા ભરો શાંતિથી અને મને ખુશ રાખજો. રેડી? છે મને પરણાવ્યો શું કામ? મને તો એ જ નથી ખબર પડતી. હવે મને તો એક જ વાતનું ટેન્શન છે, હું આ 7,000 ભાડું ભરીશ કેમ? અને મારો પગાર પણ ખાલી 25,000 છે. હવે જે થાય તે. આદિ બેટા, કોને ફોન કરશો તું હજી? હા, કોઈને નહીં. મને લાગે તું અશોકને જ ફોન કરેશ. મમ્મી, હા જાણવું તો પડશે ને. આ 2 દિવસ થઈ ગયા છે. હવે એ હશે ને જ્યાં ને આ ઠેકાણે જશે એની કાંઈ ચિંતા કરીમાં તું. ચિંતા તો કરવી પડે ને. તમને ખબર છે ને કે આપણે એનું કેટલું ધ્યાન રાખ્યું છે. જો આદિ,
તે એનું બહુ ધ્યાન રાખ્યું છે ને એમાં જ ઈ ફાટી ગયો છે. એ નાનો હતો ને તઈથી એની માથે જવાબદારી નાખવાની હતી ભણી રહ્યો પછી, તો એને કાંઈક ભાન થાત. હવે એને ભાન થઈ જ ગયું હશે. આ 2 દિવસ ઘર છોડીને ગયો છે તો ક્યાં છે, કેવી હાલતમાં છે, શું કરતો હશે? મને એની બહુ ચિંતા થાય છે. એકવાર એ વાત કરી લે અને હું જોઈ આવું ને કે અહીંયા રહે છે તો મને શાંતિ થઈ જાય. જો આદિ, આ 2 દી થયા ને એમાં એ કાંઈ સુધરી ન જાય, અને એને થોડા ઘણી ભાન પડી ગયું હોત ને તો એ સામેથી આવ્યો હોત અને તને ને મને એમ કીધું હોત કે મમ્મી ભાઈ મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર હું કેદી આવી ભૂલ નહીં કરું. હજી એને ભાન થઈ જ નથી, હજી રખડવા દે એને ભાન થાય. અને હશે એના ત્યાં કોઈક ભાઈબંધ દોસ્તારના ઘરે, એ ક્યાંય ન જાય બીજે. અરે મમ્મી, એને કદાચ માફી પણ માંગવી હશે, પણ થતું હશે કે કયા મોઢે ઘરે જાવ અને માફી માંગુ. એટલા માટે કદાચ આપણે વાત કરીએ તો ખબર તો પડે. આદિ, એને માફી માંગવી હોય ને તો હું ને તું કાંઈ પારકા નથી. આપણે છે ને તે બંને એના વાલેશ્રી જ છીએ. જો એક કહેવત છે, તને ખબર હોય તો, પારકા છે ને એ મીઠું બોલે અને પોતાના હોય ને એ કડવું કહે. આવી ભાન એને પડી જાય ને તો હામાં પગલે માફી માંગવા આવે. પણ આવું કહે કોણ? અત્યારે તો બધાય બળતામાં ઘી નાખવા વાળા છે. હા, તમે જે કહો તે. હું જે કહું હવે ફોન એને કરવાનું બંધ કરને ભાઈ, અને તું તારા કામ ધંધે વળગ ને. મને કઈ સૂઝતું નથી અશોક સિવાય. અશોક સિવાય કઈ સૂચતું નથી વાળો. ને આ પણ છે ને મારો ફોન પણ નથી ઉપાડતો. ખબર નહીં થઈ શું ગયું છે એને. વાત તો કરી શકે કે નહીં મારી સાથે? આનું શું કે ઘરની બહાર કાઢી મૂક્યો એનો મતલબ એ નથી કે મારો ફોન પણ ના ઉપાડે. મમ્મી, ગમે તે થઈ જાય, હું એને ગોતીને રહીશ. અને જ્યાં સુધી એ મને મળશે નહીં ને ત્યાં સુધી મને કંઈ કામ નહીં સૂઝે. મગજમાં ટેન્શન જ રહે છે. હું એના બધા મિત્રોને મળીને આવું. હા, જાય એના બધા મિત્રોને મળી લે તો તને શાંતિ, કાંઈક સમાચાર મળી જાય તો તું કાંઈક કામ ધંધે લાયક ભાઈ. નકર પછી મારે તો એક છોકરો વહી ગયો અને આ બીજો કામ ધંધો કરે છે, એ ઓલાના ટેન્શનમાં ને ટેન્શનમાં ફરતો રહે. હા, એ ભગવાન, મારા આદિના અશોકના સમાચાર જલ્દી મળી જાય ને તો સારું ભાઈ. જય શ્રી કૃષ્ણ કાકા. હા, જય શ્રી કૃષ્ણ બેટા. આદિત્ય, કેમ અચાનક? થોડું કામ હતું એટલા માટે આવ્યો હતો. બોલ ને બેટા, શું કામ હતું? અશોકનો કઈ ફોન આવ્યો હતો તમારા ઉપર? અશોકનો? હા. નહીં. તો પછી એ ક્યાં ગયો હશે? મેં એના બધા જ મિત્રોને પૂછી લીધું પણ કોઈને ખબર નથી કે અશોક ક્યાં છે. જુઓ, તમને કઈ વાતની ખબર નથી એટલે કહી દઉં કે મમ્મીએ અશોકને ઘરની બહાર કાઢી મૂક્યો છે, એને અને વહુને બંનેને. પણ શું કરે એમાં? ભાભી બી શું કરે? તું જ કે. કાંઈ કામ ધંધો કર્યો એને અત્યાર સુધી? અને હું છે ને બેટા, તને નાનો હતો તેદુનો હું જોઉં છું, તું એનું બહુ ઉપરાણું લેશ, બહુ એની સંભાળ રાખશ તું, મને ખબર છે. હવે મૂકને એ બધી પંચાયત, જ્યાં ગયો હશે ત્યાં ઠરીઠામ થઈ ગયો હશે, આટલી બધી હુકામ ઉપાધિ કરે. અને કદાચ કંઈક તકલીફ પડશે કે દુઃખ પડશે એટલે પાછો આવી જશે. કાકા, તમારી વાત સાચી પણ એ મારો ફોન પણ નથી ઉપાડતો. એકવાર વાત કરી લઈ અને મને કહી દે ને કે હું અહીંયા છું અને અહીંયા રહું છું તો મારા જીવને શાંતિ થઈ જાય. જો બેટા, તારું મન છે ને અને તારું ચરિત્ર એવું સરસ છે ને, ભગવાને તને એટલો ભોળો બનાવ્યો છે ને કે તું હજી એને નાનો ગીગલો સમજે. બેટા, એ કાંઈ હવે એ નાનો ગીગલો નથી, 30 વર્ષનો થયો અને હવે એની સાર સંભાળી પોતે રાખી શકે છે. બાયડી છોકરા અને કાંઈ માથાકૂટ થઈ હતી બેટા ઘરમાં? હા, થોડી માથાકૂટ થઈ હતી અને એ કોઈની વાત પણ નહોતો માનતો. હંમેશા પોતાની મનમાની કરવાની. એટલા માટે મમ્મી વધારે ગુસ્સે થયા અને એને ઘરની બહાર કાઢી મૂક્યો. જો બેટા, આમાં તું ન બોલે એટલે ભાભીને જ બોલવું પડે, દેખીતી વાત છે. તે કોઈ દી એને કાંઈ સલાહ આપી નથી, બસ એ કેમ કરે રાખ્યું તે. મેં તો હંમેશા એને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. હા, મોટા ભાઈ તરીકે મેં એને પ્રેમ બહુ આપ્યો પણ એ મારા પ્રેમને સમજી ન શક્યો અને ઘર છોડતો હતો છતાં પણ એને એમ ન થયું કે
મારા ભાઈ, મારા મમ્મી, આ લોકો વગર હું કેમ રહીશ? એને જરાય વિચાર ના કર્યો અને એ તો મોઢું ચડાવીને જતો રહ્યો. પણ કાકા, તમે એને ફોન કરજો ને. કદાચ જો તમારી સાથે વાત કરે તો તમે પૂછી લ્યો કે ક્યાં છે અને મને એડ્રેસ આપો. મારે એને મળવા જવું છે. જો બેટા, ઉપાધિ ઘરમાં સૌ સારાવાના થઈ જશે, અને એવું લાગે ને તો ફોન કરીશ. પણ જો બેટા તારો ફોન એ ન ઉપાડતો હોય તો મારો ક્યાંથી ઉપાડવાના? કાકા, કંઈ કહેવાય નહીં. તમારો ફોન ઉપાડી પણ લે અને તમારી સાથે વાત પણ કરી લે. તમે ગમે તે કરો, પણ એને ફોન કરજો. અને અશોકની જરાક પણ તમને કંઈ પણ સમાચાર મળે ને એટલે મને જાણ કરી દેજો. હા હા બેટા. સારું, ચાલો હવે હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને ઉપાધિ જરાય કરતો નહીં. હા હું ફોન કરીશ એને. હા. અને જરાક પણ મને માહિતી મળે ને એટલે હું તને જાણ કરીશ. ભલે કાકા. આ છોકરો કેટલો ભોળો છે, એના ભાઈને કેટલો બધો પ્રેમ કરે છે, અને ઓલો સાલો નાલાયક ઘરની જરાય પડી નથી. આવી ગયા. ઈ શું કર્યું? હા, કાંઈ નહીં. ક્યારના કોકના ફોન આવે છે. આ નોકરી માટે થઈને ફોન આવતા હશે, પણ આપણે ફોન ઉપાડવા નથી. પછી કહે કે 25,000 માં મારું શું થાય? ભાઈ, નોકરીવાળા કોઈનો ફોન નથી આવતો. અરે ઈ જ છે તો કોના ફોન આવે છે કયો ને? હા, આદિત્યભાઈના. આદિત્યભાઈના ફોન આવે છે. અરે તો ઉપાડો ને ફોન. જો એને પસ્તાવો થયો હશે ને આપણી માફી માંગવા ફોન કર્યો હશે. ઉપાડો ફોન, ઉપાડો. નથી ઉપાડવો ફોન. હા, કેમ? ફોન ઉપાડીને પછી અરે ઈ માફી માંગે તો કહી દેવાનું હા વાંધો નહીં. પાછા આપણને એના ઘરે બોલાવવા માંગતા હશે તો ફોન ઉપાડો ને વાત કરો. મારે નથી નમવાનું થતું ત્યાં. હા, મારો વાટ એકવાર પડી ગયો ને એટલે બસ વાત પતી ગઈ. બાકી ભલે મારે જેવી સ્થિતિમાં રહેવું પડે એવી સ્થિતિમાં, પણ હું માફી તો નહીં જ માગું. અરે હું એમ કહું છું એને માફી માંગી તો તમારી તો હા પાડી દ્યો ને, તો શું પ્રોબ્લેમ છે? તો પણ મારે તો ઈ ઘરમાં જવું જ નથી. વાહ વાહ, ઈ ઘરમાં જવું જ નથી. તમારા 25,000 ના પગાર અહીંયા પૂરું થાય છે, ઈ ઘરમાં જવું નથી. એ તારી બુદ્ધિ પેલા ના આલી? હા, તને ખબર જ હતી કે હું 25,000 જ કમાઉં છું. એમને મારી બુદ્ધિ પેલા નો આવેલી. આપણે બહુ હતું કે હાલો અહીંથી આ ઘરમાંથી આપણે આપણો વટ મૂકવો નથી, અને પછી મને કયો છો? આ તું જ્યારથી મારી ઘરે આવી છો ને ત્યારથી આમ થઈ તો ગયું. પેલા તો બહુ પ્રેમ હતો, અહીંયા આવ્યા પછી કેમ તમારો પ્રેમ ઘટી ગયો? એ જ નથી ખબર પડતી. હા, તારે બધું સારું સારું જોઈએ છે ને. આ ખર્ચા કાંઈ મારથી પૂરા થાય કે ન થાય, અને મારી વાત સાંભળી લેજે. જો મારથી જેટલો શોખ તારો પૂરો થાય ને એટલો કરીશ, બાકી બહુ વધારે પડતી સમજી ગઈ? શોખ પૂરો એમ? અરે તમારે મારા બધા શોખ પૂરા કરવા પડશે, અને શોખ પૂરા કરવા માટે તો અહીંયા આવ્યા છીએ. એક મિનિટ, તારા શોખ છે ને એ ઘરમાં બધા પૂરા થતા હતા. હા, મારો પગાર આખો તારા શોખમાં પૂરો થઈ જતો હતો, અને અહીંયા હા બધું મારે બધું પૂરું પાડવું. આ 7,000 ભાડું બધું ક્યાંથી હું પૂરું પાડીશ? હા, એટલે તારા શોખ છે ને એ આમ 50% કરી નાખજે, બરોબર? નહીં તો સીધી રીતે કહી દો ને 50% ય નહીં રહે એમ, કેમ કે તમારી હવે તેવડ રહી નથી મારા શોખ પૂરા કરવાની. હે ત્રેવડ વાળે બોલવામાં ધ્યાન રાખજે. હા હા, તમારો તો જીબડો બહુ વધી ગયો. ત્યાં તો ઓલા બધાની સામે લવારી કરતા હતા, હવે અહીંયા મારી સામે કરવા માંડ્યા, કેમ કે હવે અહીંયા કોઈ બીજું તો વધ્યું નથી, એટલે બાંધવા માટે હું તો જોઈએ તમને. તું સો બાધુડકી, હું નહીં. અશોક તમે વધારે ન બોલો ને જાવ અહીંથી, મને મારું કામ કરવા દો. કામ વાળે કાંક ખાડિયું બાળિયું ટાંકવા લેતી આવજે તો કાંક શોખ પૂરા થાય. એ ઈ બધા કામ માટે હું નથી. તમારે બીજા ખેડના છે ને ઢેડા કરવા હોય તો કરજો, બાકી હું એકટેય કામ કરવાની નથી. એમ કયો આ ઘરનું કામ કરું છું તો ઘણું છે. હા, પૈસાનું કંઈક તો કરવું પડશે. હા,
રવિભાઈ, હા રવિભાઈ, હા હા સારું કર્યું તમે મને મળી ગયા. કેમ શું કામ છે? હા શું વાત કરવી મારે, હું તો હેરાન થઈ ગયો છું. તો તું સુખી કેદી હતો? હા મારે પૈસા જોતા છે. પૈસા જોઈશ તારે? હા આની પેલા તું લાખ લઈ ગયો મારી પાસે, હે? અને પછી તું ઘર મૂકીને ક્યાંક ભાગી ગયો તો તાર ભાઈ મને પૈસા આપ્યા છે. હા પણ તમને એ પૈસા તો મળી ગયા ને ભાઈ? તો પણ તે મને થોડા આપ્યા હતા, તાર ભાઈ આપ્યા તા પૈસા મને. હા મારે વધારે નથી જોતા, મને ખાલી છે ને 50,000 આપો. એ કઈ ઓછા કહેવાય? અરે હે? તમે તો મને કેટલા કેટલા આપેલા, તો આ 50,000 માં તમે એટલે મેં તને ગમે એટલા આપ્યા હોય તે મને પાછા આપ્યા છે કોઈ દી? હે? અરે આ વખતે હું તમને આપી દઈશ. બસ મારો આમ જુઓ 25,000 પગાર છે, એમાંથી 15,000 તમને દેતો જાય મહિને. જ્યારે તું ઘરે રહેતો ત્યારે તારો પગાર 25 હતો ને, તો ત્યારે તારી ઉપર કઈ જવાબદારી નહોતી, કાંઈ તારે ઘરે પૈસા આપવાના નહોતા, તોય તમને કોઈ દી પૈસા આપ્યા નથી. પણ હવે તું તારી બાયડી લઈને આવ્યો છો, હે? મને વાત મળી, તારા ભાઈએ બધી મને વાત કરી. અહીંયા તારો પગાર 25 છે અને હું તને 50 આપું, તું મને પાછા આપી ક્યારે? હું તમને આપી દઈશ ભાઈ. રહેવા દે ભાઈ, રહેવા દે, તું લુખેશ છો, મને તારી ખબર છે. એટલે પૈસા પૈસા છે ને વહીવટ આપણે તો રહેવા દેવડી, મારે કાંઈ આપણને થતું નહોતું. આમ જુઓ 30,000 તો આપો નીકળ જા ભાઈ. ભાઈ. હવે મારે શું કરવું? મારે પૈસા ક્યાંથી કાઢવા? અને હવે મારે સાઈડ નોકરી ગોતવી પડશે. હા એક દિવસ હતો ત્યારે મને મારો ભાઈ આવી ગાડીમાં ફેરવતો, અને આજે હું ગાડી સાફ કરું છું. સમય છે ને ઈ જ બલવાન છે, અને મને પણ ખબર છે કે મારો ભાઈ મને એટલે જ ફોન કરે છે, મને એની પાસે બોલાવવા માટે. પણ હવે મારે ક્યાં મોટે એની પાસે જવું? અશોક, શું છે? શું છે એટલે? તું મારો ફોન કેમ નહોતો ઉપાડતો અને મારી સાથે વાત પણ નહોતો કરી શકતો? હું તમને નથી ઓળખતો. કોણ છો તમે? કોણ છો એટલે? ભાઈ શું તારો? ચિંતા થાય છે મને. અને આ શું કરે છે તું અહીંયા? હા, મહેનત. મહેનત? સારું કહેવાય કે તું મહેનત કરે છે, પણ કોઈ સારી નોકરી કરાય. હા, કોઈની ગાડી સાફ કરવી એ મહેનતનું કામ ન કરાય. હું ગાડી સાફ કરું કે બાઇક સાફ કરું, બધું મારે જોવાનું છે, તમારે નહીં. અશોક, જે થઈ ગયું એ ભૂલી જા. મારી વાત સાંભળ, ઘરે પાછો ચાલ અને આપણે ઘરે શાંતિથી વાત કરશું. હા, ચાલ. નથી આવવું, તમે જાઓ અહીંથી. સમજ્યા તમે? નથી આવવું એટલે? અરે જે થવાનું હતું એ થઈ ગયું. મમ્મીએ તને ઘરની બહાર કાઢી મૂક્યો ને, એટલા દિવસ તું રહ્યો ને બહાર, બસ બહુ થઈ ગયું. સ્વીટી બાઉને બોલાવ અને ચાલ ઘરે. અમારે નથી આવવું, એકવાર કીધું ને. મને ખબર છે અમે ઘરે આવશું ને તો પછી બધા અમને સંભળાવશે. નહીં સંભળાવે. હું કહી દઈશ કે અશોકને કોઈ કંઈ ન કહેતા, બસ. નહીં નહીં, પણ અમારે આવવું જ નથી. અમારી બળતરા તમે શું કરો છો? જાઓ. બળતરા શું કરો છો એટલે? હું કેટલા દિવસથી તને ફોન કરું છું, તું ક્યાં છો? તારી ભાળ લેવા માંગતો હતો, તને મળવા માંગતો હતો કે તું કેવી હાલતમાં છો, શું કરે છે. હા જોઈ લ્યો, આ મારી હાલત છે. જોઈ લીધું, હવે તમે જઈ શકો છો. તું મારી સામે આવી રીતે વાત ન કર. હું તને પ્રેમથી સમજાવીને લેવા આવ્યો છું, અને આટલા દિવસ એટલા માટે ગોતતો હતો કે તારા વગર મને પણ નથી ગમતું. હાય છો તું મારો. અત્યાર સુધી મેં તારા ઉપર કોઈ દિવસ કઈ દબાણ નથી કર્યું. મારો આ દુનિયામાં કોઈ ભાઈ નથી. તું મને ભાઈ નથી માનતો? નહીં. મેં હંમેશા તારા માટે પહેલા વિચાર્યું છે અને પછી મેં મારું વિચાર્યું છે. તું બોલે છે આવું? હા,
હું બોલું છું. જો તને પપ્પાનું ખોટું લાગ્યું હોય તો એમના વતી હું માફી માંગુ છું. જેનું પણ ખોટું લાગ્યું હોય એ બધાનું ભૂલી જા. અને તું મને આવા શબ્દો ન કહે કે તારો કોઈ ભાઈ નથી. દુનિયામાં મારે કોઈ ભાઈ નથી. શું બોલે છે તું? ભાન છે તને? હંમેશા મેં પહેલા તારું વિચાર્યું છે અને પછી મારું. તું આવું બોલે છે કે તારો કોઈ ભાઈ નથી? વિચાર તો કર, કોની સામે કેમ વાત કરવી. ક્યારે હું તને ખીજાણો નથી, કઈ રોક્યો નથી, કઈ ટોક્યો નથી, છતાં પણ મારી સામે આવી રીતે વાત કરે છે. યાદ છે તને? તું નાનો હતો ત્યારે કંઈ પણ જોતું હોય તો તું મમ્મી પપ્પા પાસે નહોતો માંગતો, મારી પાસે માંગતો હતો અને હું તને લઈ આપતો હતો. કદાચ આવડો મોટો નહોતો થઈ ગયો કે તારી બધી જરૂરિયાત પૂરી કરી શકું, પણ હું કોશિશ કરતો હતો કે મારો નાનો ભાઈ હંમેશા ખુશ રહે, કોઈ દિવસ કોઈ વાતની એને કમી ન રહે. હા, પપ્પા તને મારવા આવતા તો પહેલો માર હું ખાતો. મારો વાંક છે, અશોકની કઈ ભૂલ નથી. હંમેશા હું બધું મારા પર લેતો રહ્યો. તું કહે છે કે તારો કોઈ ભાઈ નથી? ઠીક છે, હું જાઉં છું. આજ પછી હું તને ક્યારેય મારું મોઢું નહીં બતાવું. અને તું પણ, હું મરી જાઉં ને તો પણ મને જોવા ના આવતો, સમજો તું? નહીં ભાઈ, ભાઈ મને માફ કરી દેજો. હા, હું જ્યારથી તમારાથી અલગ થયો છું ને અને સ્વીટીને અહીંયા લઈને આવ્યો છું ને ત્યારથી હેરાન થઈ ગયો છું. મને અત્યારે ભાન થયું છે કે ઘર કેમ ચાલે, બધી જવાબદારી પૂરી કરવા માટે શું શું કરવું પડે. અને આ ગાડી એટલે તો સાફ કરતો હતો અને અત્યાર સુધી હું તમારી સામે તણીશ કરતો તો ખોટી. પણ મોટા ભાઈ મને માફ કરી દેજો. મોટા ભાઈ, મારે ઘરે આવવું તો હતું, પણ હું વિચારતો હતો કે હું ક્યાં મોઢે એની સામે જઈશ, એટલા માટે મોટા ભાઈ. પણ આજથી સત્ય છે ને એ બધું હું કહું છું. અરે મને આજ ખબર પડી કે સાચા સગા તો તમે જ હતા, બાકી મારી ઘરવાળી એ તો કોઈ દી મને સમજી જ નથી શકી. હા, અત્યાર સુધી એની ડિમાન્ડ પૂરી કરવામાં ને કરવામાં મારી જિંદગી પૂરી થઈ ગઈ. બસ હવે હરડવાનું બંધ કર. અને ક્યાં છે સ્વીટી બહુ? એ જ્યાં હોય ને. હવે મારે તમારી હારે આવવું છે, મારે એની પાસે નથી જવું. અરે એવું ના હોય, આપણે એમને સાથે લઈને જશું. પણ મોટા ભાઈ, જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે આપણે દોસ્તારની જેમ રહેતા હતા અને મારી બધી ઈચ્છા તમે પૂરી કરતા હતા. પણ જ્યારથી આ નાગણ મારી જિંદગીમાં આવી ને ત્યારથી મારી જિંદગી ઝેર બનાવી દીધી. હા, પણ હવે તને સમજણ પડી ગઈ છે ને, તો બસ એ જ મારા માટે બહુ મોટી વાત છે કે તું સમજી ગયો અને હવે સારી નોકરી કરીશ, ઘરમાં બધા સાથે સરખી રીતે રહીશ અને કોઈનું અપમાન પણ નહીં કરે અને બધા જે તને કહે એ બધાની વાત તું માનીશ. હા મોટા ભાઈ, તમે કેટલા સારા છો. ચાલ, ક્યાં રહે છે તું? બતાવ મને. હા, આ આગળની સોસાયટીમાં. ચાલ. હા હા, હાલો. અરે હા રે હા, આપણે શું હોય, મોજે દરિયા. આમ જો સવારમાં બધું કામ પતાવી દઉં અને એ બપોર પછી તો આમ આરામે આરામ, કોઈ રોકવા વાળું નહીં. હાલે અહીંયા કોણ હોય? કાંઈ નહીં, જલસા, રોકટોક નહીં, કાંઈ કોઈ કહેવા વાળું નહીં. જેમ આપણે આપણી મરજી પ્રમાણે કરવું હોય એમ કરવાનું. અશોક ઈ કામે હોય, ઈ થોડી આખો દી ઘરે ને ઘરે હોય.
કરવો પછી હા. તમે અહીંયા અને અશોક તમે આમને શું અહીંયા લઈ આવ્યા? હવે આપણું આ ઘરે અમને બતાવી દીધું અને તમે આદિભાઈ હવે તો અમે ઘરે મૂકી દીધું તોય તમને લોકોને શાંતિ નથી. હવે અહીંયા ઉઠીને અમને લોકોને ખીજાવા આવશો, રોકટોક કરવા આવશો? ના, રોકટોક કરવા માટે નથી આવ્યો. તો આરતી ઉતારવા આવ્યા છો કે અમે બે માણસ અહીંયા શું કરીએ છીએ, અહીંયા અમારી જિંદગી હરામ કરી નાખું એમ? પૂછવા આવ્યો હતો કે તમે ખુશ તો છો ને? ખુશ? અરે હું તો બહુ ખુશ છું. લીલા લેર છે મારે અહીંયા. પણ તમને લોકોને અંદરથી આમ પસ્તાવો થતો હશે ને, કારણ કે એ ઘરના બધા કામ તો હું જ કરતી હતી કે આ સ્વીટી વહુને અમે તો ખોઈ દીધી. હા, અમને તો એવું જ થતું હશે. પણ તમે તો ખુશ છો. અશોકને ક્યારેય પૂછ્યું છે કે એ ખુશ છે કે નહીં? એ શું કામ કરે છે? શું કામ કરે છે એટલે સવાર પડે ને નોકરીએ જાય છે, બીજું તો એ શું કામ કરવાના? અને એની ખુશી? મોટા ભાઈ, એની ખુશી પણ આ જ ઘરમાં છે અને એ મારી સાથે બહુ ખુશ છે. તમે ચૂપ જ ઊભા રહેશો? તમારા ભાઈ મને ક્યારના સંભળાવતા જાય છે. બસ હવે બસ કર તું. ક્યારની મંડાણી છે. હા, જોયું ને મોટા ભાઈ? જોઈ લીધું. સ્વીટી બહુને એમ છે કે હું અહીંયા ખીજાવા માટે આવ્યો હોઈશ, સંભળાવવા માટે આવ્યો હોઈશ, ને કાં પછી જોવા આવ્યો હોઈશ કે કેવી જગ્યાએ રહે છે. જુઓ, માનું છું કે તમને લોકોને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તમે આજે એકલા રહો છો અને જેને ખુશી કહો છો ને એ ખુશી નથી. મારો ભાઈ ખુશ નથી. તમને કોઈ પૂછશે તો તમે એમ કહેશો કે અશોક પારકાઓની ગાડી સાફ કરે છે. શું કીધું તમે? પારકાઓની ગાડી સાફ કરે છે? શું અનાપ શનાપ બોલો છો મોટા ભાઈ? કાઈ બોલતી નથી એટલે ગમે તે બોલશો. તમારું પેટ ભરવા માટે મારો ભાઈ ગમે તે કામ કરી શકે. એને કોઈ નોકરી નહીં મળી હોય એટલા માટે એ ગમે તેની ગાડી સાફ કરીને 2 પૈસા ભેગા કરીને તમને કમાઈને હાથમાં આપે છે. જો તમે આમાં જ ખુશી માનતા હોય તો ઠીક છે, હશે તમારી આવી ખુશી. પણ હું મારા ભાઈને આવી રીતે નથી જોઈ શકતો કે જે એક મજૂરી જેવું કામ કરે, એનો ભાઈ જીવતો હોય અને એ આવા કામ કરે. એક મિનિટ આદિભાઈ. અશોક, આદિભાઈ શું કહે છે? હા, એ જે પણ કઈ કહે છે ને એ વાત સાચી જ છે. મતલબ તમે ઘરમાં કામ કરો છો, બીજાની ગાડીઓ સાફ કરો છો અને મારું પાલન પોષણ કરો છો? હા, શું કરવું બીજું મારે? હા, તમારી ઈચ્છાઓ અને અપેક્ષાઓ વધારે છે. અશોક એ બધી પૂરી ન કરી શકે. તમે ઘરમાં ભેગા હતા તો એ ગમે તેમ જીદ કરીને મારી પાસેથી, પપ્પા પાસેથી કે મમ્મી પાસેથી રૂપિયા લઈને તમારી જીદ પૂરી કરતો. અમે લોકો એને જે પણ ખીજાતા, સાચું કહેતા હતા એના સારા માટે, તમારા સારા માટે. પણ તમને એ ખોટું લાગતું હતું અને અત્યારે કદાચ થોડા દિવસે તમારું બરાબર રીતે ધ્યાન રાખી શકશે. પછી તમારું ભવિષ્ય શું છે? કંઈ નહીં. ત્યારે તમે જ પછતાવો કરશો અને વિચારશો કે અમે ફેમિલીમાં ભેગા હતા, મોટા ભાઈ સાથે હતા, મમ્મી પપ્પા સાથે હતા, ભાભી સારા હતા. ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. હું અશોકને ને તમને ઘરે પાછા લેવા માટે આવ્યો છું. આદિભાઈ, તમારી બધી વાત સાચી છે. અરે હું તો મારા સ્વાર્થમાં જ આંધળી થઈ ગઈ હતી. મને ખાલી મારો સ્વાર્થ દેખાતો હતો. એ પાછળ મને અશોકનું દુઃખ તો દેખાણું જ નહીં. એ મને વારંવાર કહેતા ગયા છતાં પણ મારી એક પછી એક માંગો વધતી જ ગઈ. મેં કોઈ દિવસે એ ના વિચાર્યું કે મારે કારણે એમને એમનું પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો. પોતાનું ઘર હોવા છતાં અમારે આ ભાડાના મકાનમાં રહેવું પડે છે. એ છતાં પણ અશોકે મને કોઈ દિવસ ના નથી પાડી.
મેં જે વસ્તુ કીધી એ દરેક વસ્તુ એણે મને લાવીને આપી છે. સાચી ગુનેગાર તો હું મારા પતિની જ છું. અશોક, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે મને નહોતી ખબર કે તમે આ ઘરના કામ કરીને, ગાડીઓ સાફ કરીને મારી બધી માંગો પૂરી કરો છો. અને મને તો એમ જ હતું કે આપણી લાઈફ એકદમ મોજવાળી છે, જલસાવાળી છે, જેમાં મોટા ભાઈ, મમ્મી પપ્પા કોઈની રોકટોક નથી. પણ આ મોજ તમે કોકની ગાડીઓ સાફ કરીને પૂરી કરતા હતા એ મને નહોતી ખબર. હા, તારા જેવી ઘરવાળી ભટકાણી હોય ને તો ગાડીઓ સાફ નહીં, ઘરના કામ પણ કરવા જવા પડે. અને કોઈના પગ પણ દબાવવા પડે. હાદીભાઈ, હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ હું મારા પતિને કોકના ઘરના કામ કરતા નહીં જોઈ શકું. તમે લોકો જે પ્રમાણે કહેશો ને એ પ્રમાણે હું રહીશ. હું નહીં એ કંઈ માંગ કરું, નહીં એ કંઈ ખર્ચા કરું. બસ તમે અમને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ. પણ તારે આવવું હોય તો મારી કોઈ ના નથી. પણ જો હું જેટલું કમાઉં એ બધા પૈસા મોટા ભાઈને આપીશ. હા, અને તારી જેટલી પણ ડિમાન્ડ હશે ને એ એકય ડિમાન્ડ પૂરી નહીં થાય. ક્યાંય ફરવા નહીં જવાય. જેમ મોટા ભાઈ કહે એમ જ થશે. તારે આવવું હોય તોય ભલે, અને ના આવવું હોય તો ભલે. અરે અશોક, મને બધું મંજૂર છે. તમે જેમ કહો ને એમ બધી વાત મને મંજૂર છે. નહીં કરવું એ કઈ ડિમાન્ડ, અને મોટા ભાઈ જેમ કહેશે ને એ પ્રમાણે બધું જ હું કરીશ. અશોક, હું બધું જ કરી શકીશ, પરંતુ તમને આવી હાલતમાં તો નહીં જ જોઈ શકું. વાહ, સરસ. તમે બંને માની ગયા. હું બહુ ખુશ થયો. અને ભાઈ, હવે મને લાગે છે કે તું મોટો થઈ ગયો. હા, નહીં મોટા ભાઈ, હું પહેલેથી નાનકો હતો અને નાનકો જ રહીશ. સારું, ચાલો તો આપણે ઘરે જઈએ. બાકીની વાતો ઘરે કરશું. સ્વીટી બહુ, મને લાગતું હતું કે તમને કોઈના પ્રત્યે પ્રેમ નથી, લાગણી નથી, અને હંમેશા તમે તમારા મોજ શોખ અને તમે રૂપિયા ખર્ચવામાં જ માનો છો. પણ આજે મને ખબર પડી કે કદાચ અમારા પ્રત્યે હોય કે ના હોય, પણ અશોક પ્રત્યે તમને બહુ પ્રેમ છે. અને મને એ ગમ્યું કે પોતાના પતિ પ્રત્યે આટલી લાગણી તો હોવી જ જોઈએ. અને રહી વાત હા તારા રૂપિયા મને આપવાની, એ મારે નથી જોતા. હા, એ તમે લોકો સેવિંગ્સ કરજો, બચાવજો. એ રૂપિયા તમને ભવિષ્યમાં કામ લાગશે. પણ એ પૈસાનો દુરુપયોગ ન કરતા, ખોટા મોજશોખમાં ઉડાડી ન દેતા. કદાચ તમે બચાવી શકો તો તમે બચાવજો. ક્યારેક એવી પરિસ્થિતિ આવી જાય કોઈને ખબર નથી હોતી, અને એ સમયે એ રૂપિયા જ કામ આવશે. સાચી વાત છે. જો હા, આને કહેવાય મોટા ભાઈ. હા હા અશોક, તમારી વાત એકદમ સાચી છે. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે બધાને આવા મોટા ભાઈ મળે. તો સારું, ચાલો, ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. જલ્દી તમારો સામાન પેક કરો, આપણે લોકો જઈએ. હા, હું થેલા લઈ આવું.